પવિત્ર રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રોજા નમાજ તરાબી ખેરાત જકાત બાદ આજે ચાંદ જોવાતા મુસ્લિમોના રમઝાનનો પવિત્ર મહિનો પૂરો થઈ આજે ઇનામના તોહફા મુજબ ઈદ ઉલ ફિત્ર ઈદની નમાઝ ઈદગાહ મેદાન સહિત ડભોઈની વિવિધ મસ્જિદોમાં સમૂહમાં મુસ્લિમ બિરાદરો દ્વારા અદા કરવામાં આવી હતી। મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસ દરમિયાન ડભોઈ શહેર ખાતે વહેલી સવારથી જ ઉઠો જાગો રોજદારોની બૂમો સાંભળવા મળતી હતી, જે આજથી બંધ થઈ ગઈ અને રમઝાન માસ દરમિયાન આજે ઈદ ઉલ ફિત્ર ઈદનો ચાંદ નજરે પડતા ઈદની ઉજવણી માટે મુસ્લિમ વિસ્તારમાં ઉત્સાહભેર ચહલ પહલ જોવા મળી હતી। ઈદની નમાઝ અદા કરવા મુસ્લિમ બિરાદરો વહેલી સવારે નવા વસ્ત્ર પરિધાન કરી ઈદગાહ મેદાન ખાતે તેમજ શહેરની વિવિધ મસ્જિદોમાં સમૂહમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્ર ઈદની નમાઝ અદા કરી હતી। આ પ્રસંગે ઈદગાહ મેદાન ખાતે મૌલાના અનવર અશરફી દ્વારા ઇસ્લામ મેદાનનું અનેરું મહત્વ સમજાવી જણાવ્યું હતું કે રમઝાન માસ દરમિયાન ઝાકત ફિત્રા લીલાની રકમ ગરીબ રિશ્તેદાર પાડોશીને એ રકમ રૂબરૂ જઈ પહોંચાડી ઇન્સાન અલ્લાહનો આપનો દાનનો હક અદા કરી અલ્લાહ તાલાન અને મલખૂબ બંને રાજી થશે અને દેશ માટે કોમી એકલાસ અને ભાઈચારા રહે અને દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી દુઆઓ ગુજારવામાં આવી હતી। ત્યારબાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદ મુબારક કરી ભેટી એકબીજાને માફ કરી શુભેચ્છાઓ પાઠવતા નજરે પડ્યા હતા। આ પ્રસંગે ડભોઈ શહેર કાજી સાહેબ, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ, ઉપપ્રમુખ રાજેશભાઈ પટેલ સહિત મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી। આવું જાણીએ મૌલાના અનવર સાહેબ શું કહેવા માંગે છે। રિપોર્ટર ફઝલ રઝા ખત્રી સાથે કરજણ સંદેશ ન્યૂઝમાં ડભોઈથી। अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज तारीख 31/3/2025 को सोमवार के दिन आलम इस्लाम को ईद सईद ईद उल फित्र की मुबारकबादी पेश करते हैं। अल्लाह पाक आज के इस दिन की सबको खूब खूब बरकतें नसीब फरमाए। आज का दिन अल्लाह ने इनाम के तौर पर हमें अता फरमाया कि जो लोग रमज़ान के महीने में खाने पीने से, प्यास से, हर चीज़ से दूर रहकर अपने आप को दूर रखकर रोज़ा रखा अल्लाह की रज़ा के लिए, नमाज और तराबिया और खैरात अल्लाह की रज़ा के लिए पेश की, उन्हें अल्लाह ताला ने इनाम देने के लिए आज का दीन अता फरमाया है। अल्लाह ताला आलम इस्लाम के तमाम लोगों की इबादत को कबूल फरमाकर अल्लाह ताला उन्हें दोनों जहान में बेहतर से बेहतर बदला अता फरमाए। और बिलखुसूस अल्लाह रब्बुल इज़्ज़त की बारगाह में हम दुआएं करते कि मौला ताला हमारे मुल्क हिंदुस्तान को भी अमन, अमान और सुकून नसीब फरमाए। हिंदुस्तान के रहने वालों को इत्मीनान और सुकून की ज़िंदगी नसीब फरमाए और आपस में हम सबको भाईचारगी मोहब्बत अता फरमाए। मौला ताला हमारे मुल्क की हिफाजत फरमाए। आमीन। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।